હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું એકદમ હાઈ પ્રોટીન અને હેલ્ધી એવો બ્રેકફાસ્ટ છોલે ચણા ચાટ. તો આ છોલે ચણા ચાટ જે છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને પ્રોટીનથી ભરપૂર છે. તો છોલે ચણા ચાટ બનાવવા માટે અહીંયા મેં 5 થી 6 કલાક જેવા છોલેને પલાળી રાખ્યા હતા અને હવે તેને કુકરમાં બાફવા માટે એડ કર્યા છે. તો છોલે ડૂબે એટલું પાણી મૂકી અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું ઉમેરી આપણે 4 વિસલ કરી લઈશું. તો એક વિસલ આપણે હાઈ ફ્લેમ પર કરીશું અને 3 વિસલ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરીશું. તો 4 વિસલ થઈ ગઈ છે અને ચણા આપણા સારી રીતે બફાઈ ગયા છે. એકદમ મેશ પણ ન થઈ જાય અને બાકરા પણ ન લાગે એ રીતના ચણા આપણે બાફવાના છે છોલેને. હવે વઘાર માટે 1 ચમચી જેટલું તેલ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અજમો, એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 લીલું મરચું ઉમેરી વઘારને સારી રીતે સાતળી લઈશું. અહીંયા મેં હિંગ પણ ઉમેરી છે. 1 નંગ ટમેટાને ઝીણું કટ કરીને લઈ લીધું છે, તો આપણે તેને પણ સારી રીતે સાતળી લઈશું. આ રીતે બધી જ વસ્તુને સાતળી લીધા બાદ આપણે તેમાં બાફીને રાખેલા જે છોલે છે તે પાણી ઉતારી અને ઉમેરી દઈશું. ગળપણ માટે થોડી એવી ખાંડ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. બહુ ઓછા મસાલા સાથે બનીને રેડી થતી આ છોલે ચણા ચાટની રેસીપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ખટાશ માટે થોડો એવો આમચૂર પાવડર ઉમેર્યો છે. તો મિત્રો, મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ગરમા ગરમ છોલે ચણા ચાટ રેડી છે. તો તમે પણ આ રીતે જરૂરથી હેલ્ધી અને ટેસ્ટી એવો બ્રેકફાસ્ટ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.